ઠાકોર એકતા સમિતિ ગુજરાતના પ્રદેશ પ્રમુખ નવગણજી ઠાકોર મા અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા અને 2027માં કદમની સરકાર બને તેના માટે માતાજીની પ્રાર્થના કરી તેમજ ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, માલધારી સમાજને ખાતરી આપેલ કે પ્રાણની આહુતિ આપી છે પણ તમારા હિત અને અધિકારનું રક્ષણ કરશે। તમામ સમાજોનો સાથ અને સહકાર લઈ અને આગામી 2027ની અંદર કદમની સરકાર બને તેવા માતાજીના આશીર્વાદ લીધા। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ, સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ તેમજ અન્ય નાના પસાતો સૌને હું વિનંતી કરું છું અને તમને મા અંબાના ધામમાં ખાતરી આપું છું, આવો આપણે સૌ સાથે મળી કદમ સે કદમ મિલાવી અને આગામી 2027ની અંદર કદમની સરકાર બનાવીએ અને તમારા હક અને અધિકાર માટે આ નવગણજી ઠાકોર ભલે પ્રાણની આહુતિ આપવી પડશે પણ આપી દઈશ, પણ તમારા હિત અને તમારા અધિકારનું હું રક્ષણ કરીશ તેવી મા અંબાની સાક્ષીએ તમને ખાતરી આપું છું। સમગ્ર ગુજરાતની પ્રજાને જય અંબે।